5000 વાક્યો ગોખી દઈએ તો ઇંગ્લિશ બોલતા આવડી જાય? 5000 વાક્યો કે 10,000 વાક્યો કે 50,000 વાક્યો કે લાખ વાક્યો ગોખીને ઇંગ્લિશ ક્યારેય ના આવડે. પણ આપણે અહીંયા આગળ એવી ટ્રીક શીખવાના છીએ કે જેમાં તમે એક જ વાક્ય પરથી તમે અનલિમિટેડ વાક્યો બનાવી શકો. આ વાક્ય જુઓ, આઈ નીડ ટુ ઇમ્પ્રુવ માય ઇંગ્લિશ. અહીં આપણે એના ગ્રામરમાં નથી પડતા, અત્યારે ખાલી હું તમને એનું ગુજરાતી કહી દઉં છું કે આઈ નીડ ટુ ઇમ્પ્રુવ માય ઇંગ્લિશનો અર્થ થાય મારે મારું ઇંગ્લિશ ઇમ્પ્રુવ કરવાની જરૂર છે. હવે આના બેઝ ઉપર આપણે એક બીજું વાક્ય લઈએ કે મહેશ નીડ્સ ટુ ઇમ્પ્રુવ હિઝ ઇંગ્લિશ. બરાબર, ત્યાં મહેશ જોડે નીડ્સ આવશે અને માયની જગ્યાએ હિઝ આવશે. એમાં અત્યારે આપણે નથી પડતા કારણ કે ગ્રામરનો પોઈન્ટ છે, આપણે ફરી કોઈ બીજા વિડીયોમાં જોઈશું. પણ મહેશ નીડ્સ ટુ ઇમ્પ્રુવ હિઝ ઇંગ્લિશ એટલે બીજું વાક્ય થયું મહેશે એનું ઇંગ્લિશ ઇમ્પ્રુવ કરવાની જરૂર છે. એના પછી તમે નરેશ નીડ્સ ટુ ઇમ્પ્રુવ હિઝ ઇંગ્લિશ લખો, મીના નીડ્સ ટુ ઇમ્પ્રુવ હર ઇંગ્લિશ લખો, કે ઘણા બધા નામ તમે જોડતા જાઓ, જેમ કે મહેશ પછી નરેશ પછી હિતેશ પછી સુરેશ પછી જતીન પછી ભરત. તમે ચાહો એટલા નામ લખો તો એટલા વાક્યો તમે બનાવી શકો. જેમ સપોઝ કે પાલનપુરમાં 1.5 લાખ લોકો છે તો તમે 1.5 લાખ વાક્યો બનાવી શકો. ઇન્ડિયામાં 150 કરોડ વસ્તી છે તો તમે 150 કરોડ વાક્ય બનાવી શકો.